हेलो मित्रों, गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय माताजी। केम छो बधा मजामां ने? तो मजामां ज छो। तो આપણે આવી ગયા છીએ વાડીએ અને આપણે હવે ગાયોને પહેલાં રોટલી દઈ દઈશું અને ચકલિયું જો અત્યારમાં ચારી બાજુ આટા મારે છે તો એને પણ રોટલી સોળી દેવી અને કૂતરીને રોટલી નાખી દેવી. શક્તિ હાલા, શક્તિ ઊભી થા, હાલ ઊભી થા. તો આપણે આવી ગયા છીએ હવે સિંગમાં નીંદણ કામ કરવા, કારણ કે જો આમાં ઝાર હતી ને પહેલાં તો અત્યારે ઝાર નીકળી છે અને ક્યાંક ખડ હોય તો હવે આપણે નીંદવાનું કરી દેવાનું છે ચાલુ આજથી. અને રાજુએ જો સાણું આંકવાનું ચાલુ કરી દીધું છે. જો આ રીતે ઝાર નીકળી છે, બીજું ખડે છે થોડું, એટલે આપણે નીંદવાનું ચાલુ કરી દઈશું. રાજુએ જો સાણું આંકવાનું કરી દીધું છે સારું. મેંડા છે બળદ ઉથલું મારવા આવે કા બળદ મેંડા છે હવે સાહણે ઉથલું મારવા સિંગમાં કહું છું. શરૂઆત છે મારે જો આ રીતે નીંદવાનું છે. અસર વાહવા નીંદી આવું એટલે સિંગ થઈ જાય સોખી 2 દિવસમાં. તમારે જો કે સામનું ઘણું કરવા ચાલી જાય, મારે નીંદવાનું નહીં ખૂટે. આપણે જો સિંગ નીંદને જાય છે વાડી, કારણ કે વાગી ગયા 12:15 અને આમ જો વરસાદ એવો પડ્યો છે ન પૂછો વાત. પણ વાતાવરણ તો એવું લાગે છે કે અહીંયા વરસાદ હશે જ તે એમ. જો તે પાછું ઝાઝામાં હશે આમ ઊંડો, કારણ કે આ બાજુ નથી હાવ, પણ આમ જોવામાં એવું લાગે છે જાણ તેને કદાચ વરસતો હશે જ તે. વાતાવરણ એવું છે કે આવી એક સારો વરસાદ થઈ જાય તો સારું છે. મેર આવી જાય એવો વરસાદ થઈ જાય તો પાછું કામ થઈ જાય. આમાં તો સિંગ કેવી નીકળી જાય છે એ ખાલી દારવાળા પડામાં જ તે થોડુંક ડૂલનું ઓલું છું એટલે આપણે પાણી મૂક્યું થોડીક પીળાશ પકડી છે. બાકી આ પડામાં અને માંડવાના માર્ગે 2 પડા કમ્પ્લીટ નીકળી ગયા છે. આમ તો સિંગ આમ જાણે ઘૂઘવાટા ન કરતી એવી લાગે છે નહીં. નાળિયેરી જો લોકડાઉનમાં સોંપી છે, પણ આ 2 વર્ષમાં નીકળતી, પણ આ વર્ષે તો ઘણી નીકળી ગઈ છે, ઘણી ઉપર વહી ગઈ છે. જો અને લીમડો જો એકદમ કોળીને મસ્ત થઈ ગયો છે, કારણ કે લીંબોળી બધી પાકી ગઈ, ખરી ગઈ એટલે એવી સાય થઈ ગઈ છે ને મસ્ત. જો હવે ગંગાને જમનાને ખબર પડી ગઈ છે કે વાડી આવી ગયા છે, એટલે જો બોલવાનું કરી દીધું છે ચાલુ, કારણ કે રાજુ ગયા છે રસકો લેવા. જો તો જો રસકો લઈને આવી ગયા છે, હમણાં નીણ મળી જશે ને એટલે બોલવાનું બંધ. તો આપણે વાડીએ આવી ગયા અને રાજુ રસકો લઈ આવ્યા, પછી તો ગાયોને નાખી દીધો અને વાસળીઓને ત્યાં નાખી જ દીધો હતો. જો આમથી વરસાદ થઈ ગયો ચાલુ, એટલે આપણે વાસળીઓને બાંધવી પડે અંદર. જો અત્યારે તો આમ થોડિયા વરા જેવું થઈ ગયું છે. પડે છે સારો, જો પડે છે સારો, આવો નાવો પડે તો પડાબાર પાણી નીકળી જાય. પડાબાર પાણી નીકળે તો ભારે કામ થઈ જાય, તો સામે હજી ટકશે એવું લાગે છે, કારણ કે પાછળ હજી એમને શેષ પે રેડી કેમ તો આવો વરી હશે ને આવું પૈયામાં પાણી હાલતું છું છે. હવે આપણે હજી ભાત લેવા જવાનું છે બાકી, ધીમો પડી જાય તો હમણાં લઈ આવશે, પછી આપણે બપોરા કરી લેવી. વરસાદ જો આવવામાં થઈ જાય.
તો રેનકોટ પહેરીને જવું જ પડે લેવા. ભાત આવી ગયું છે અને ભાતમાં તો જો આ છે કારણ કે જો રવો આવ્યો છે અને રોટલી છે, આમાં શાક છે અને દાળ ભાત છે, હારે કેરીનું અથાણું અને ભૂંગળા અને હારે ઠંડી છાશ અને દહીં. તો હાલો બધા હવે બપોરા કરવા. ધીમો ધીમો વરસાદી વરસે છે. વાડીએ તો જમવાની મજા જ આવે, બપોરા કરવાની અમથી દે, પણ વરસાદ હોય ત્યારે વધારે મજા આવે. જો બપોરે પાછો વરસાદ આવી ગયો છે. આજ તો આમ એમ કે 2 રેડી હારી આવી ગઈ છે. થોડુંક ગારા જેવું છે એટલે કાંઈ નીંદવાનું કંઈ કામ થાય એમ નથી ને કાંઈ નીણે વઢાય એમ નથી, કારણ કે એમાં પાણી ભર્યું છે એટલું. તો હવે જો આપણે ગાયોને હુકલ નીણ નાખી દીધી છે, બળદને અને ગાયોને અને વાસળીઓને અંદર બાંધેલી છે. જો એને ત્યાં નાખી દેવાની છે કે નીણ વાઢવાનો કાંઈ મેળ આવે એમ નથી અને કાંઈ નીંદવાનું કામી થાય એમ નથી. અત્યારે તો હવે આપણે આરામ કરવાનો છે, કારણ કે ઘેરે વહી જવાનો મેળ આવે ને, ગાયું દોવાની હોય એટલે. 5 તો વાગી ગયા છે કે બીજું આડું ઓળું કામ હતું એ બધું પતાવ્યું. હવે આપણે ગાયું દોઈને પહેલાં ઘેરે જવા દેવી. ત્યારે જો નીણ ખાઈ છે, નીણ ખાઈ લે પછી ખાણ મૂકી દેવી. ખાણ ખાઈ લે એટલે પછી ગાયું દોઈ 6 વાગે કે ઘેરે વહી જવી, કારણ કે આ વરસાદનું કંઈ કામ થાય એવું ન હોય. મેથી ગારો છે થોડુંક, પૂળો હાંસવીને વેવે છે, કારણ કે જો આ વરસાદનું પૈયું પલ્લેલું છે તો આમાં પડે તો ગારાવાળું થાય, પછી કંઈ ગાયોને નિરાય નહીં. બસ લઈને આવું ને તો અહીંયા કાંક 500 વેરાય તો તું તરત કે હજી વાળી રહેશો ક્યાં પાછું વેર્યું, બરાબર? એટલે કીધું હાંસવીને પૂરો લઈ કારણ કે વેરાય અને પછી આ ગારામાં વાળવું તમારે મુશ્કેલ પડે ને થોડુંક. અરે મારે મુશ્કેલ પડે ને થોડુંક એમ ગારામાં, એટલે જો આપણે થોડાક જાંબુ ઉતરે તો લઈ જવાના છે, કારણ કે ઓલા ભાઈ 2 દિવસ થા કહેશે મમ્મી જાંબુડા લેતી આવતી હો, પણ હવે ટાઈમ મળતો નહોતો અને કાંઈ 2 દિવસ થા જોયું નહોતું પાક્યા છે કે નહીં એમ. પણ આ નીચે જો ફરી જાય છે અને કાંક ખિસકોલી ને ચકલી ને એવા બધા ખાવાય આવે છે નહીં. જો હવે રુદ્રભાઈને થઈ રહી એટલે ઉતરી મળી ગયા, બહુ થઈ ગયું નહીં. તો જો રુદ્રને એટલા તો બહુ થઈ ગયા, કારણ કે ખાવા હોય થોડાક જ તે 6 ની બોલી કરી તે 6 થી 7 જાંબુ રોજ માર માટે લાવવાના. 2 દિવસ થા કાંઈ મેળ આવતો નહોતો તો આટલા મળી ગયા છે, એટલે આટલા તેને બહુ થઈ ગયા. તો હાલો હવે આપણે જઈ માંડવાન માર્ગે આંટો મારવા. જોયું, કારણ કે માથે જોયું છે, પછાડ તો આપણે ગેસ જોવા ગયા નથી. પસાડ તો મને એમ છે આજે જવા હે નહીં, કારણ કે આજ તો ગારો નડી જશે. ચપ્પલ ન હોય ને પગમાં, કારણ કે ચપ્પલ તો અહીં કાઢીને જ જવું પડશે નહીં. સારું તો હાલો હવે આપણે જવા દઈએ. પીળાશ નથી ને નીકળી ગઈ છે, જો આખા સાંપ ભરતા થઈ ગયા છે. બધી કમ્પ્લીટ નીકળી ગઈ છે આમાં તો. પણ આપણે હવે વરસાદ થોડોક રાહત દઈ દે ને તો નીંદવાનું ફટાફટ પતી જાય. કેમ હા તો વરસાદ આવી ગયો કાલ બપોર પછી, નગર કાલ બપોર પછી જ હાલી જાત. કાલ બપોર પછી વરસાદ આવ્યો હતો એટલે સવારમાં નું હાલ્યું કે આસપાસ આવી ગયો. કાલ વરસાદ ન આવે તો કાલ બપોર પછી હાલે. કેમ તો રાજુ જાય છે તો પસાડે આંટો મારવા, અને આપણે હવે ત્યાંથી જવું નથી. અહીં ઘડીક ઊભા રહી જાય, હમણાં આવશે પાછા. વેલ્વેટની હોય એવી લાગે. જો હથેળીમાં હતી તો ત્યાંથી ક્યાં પૂગી, કાંડામાં તો ચડે.
રુદ્રને કહેતી હતી ને તો રુદ્ર કે મમ્મી એવી ક્યાં ગાય હોય કે વાડી આવે ને તે મને એમ કે બતાવીને એ વરસાદ થાય ને પછી જોવા મળે પણ અહીંયા જોઈ નથી ત્યાં અત્યારે નજરમાં આવી ગઈ. બળદને જો પાણી પાવા લઈ ગયા હતા, જો એ પાણી પીને હવે ખીલે જાય છે. જો સારી બાંધી છે અંદર, ગંગાને હવે અંદર લઈ લીધી. હવે આપણે ગાયું દોઈ લેવી. કેમ જો આપણે ગાયું દોઈ ગઈ છે અને નીંદમાં ખાઈ ગઈ છે. તો હવે આપણે જઈશું ઘેરે. આજનો વ્લોગ આ સાથે જ પૂરો કરીએ છીએ. જો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને બ્લોગમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.